શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનો બીજો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તાસમાં આપણે માનવ આંખના ભાગો અને તેના કાર્યો વિશે શીખ ગયા. માનવ આંખ એક કેમેરા જેવી છે અને તેના જુદા જુદા ભાગો અહીંયા આકૃતિમાં આપ્યા છે. નેત્રમણી, તરલ રસ, કીકી, કનિનિકા, પારદર્શક પટલ, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ, દ્રષ્ટિચેતા અને કાચ રસ, આ બધા વિશે આપણે શીખી ગયા. બીજી એક સરસ અહીંયા સરળ રેખાકૃતિ આપેલી છે. તમે આવી આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરજો. પરીક્ષામાં ઘણી વખત માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો એવો પ્રશ્ન પૂછાય છે, તો આપણે આ આકૃતિ સારી રીતે દોરી શકીએ. આંખની રચનાના કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈ પણ ભાગો જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી, લેન્સ, જલીય દ્રવ્ય અને કાચ રસ અથવા પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરતા નેત્રપટલ અથવા આ સંકેતોને મગજ તરફ મોકલતી દ્રષ્ટિચેતાને નુકસાન થાય તો દ્રષ્ટિમાં ખોટ આવે છે. આપણો અનુભવ છે કે જ્યારે આપણે વધુ પ્રકાશવાળા ઓરડામાંથી ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં જઈએ ત્યારે શરૂઆતમાં થોડો સમય ઓરડામાંની વસ્તુઓ આપણને સ્પષ્ટ દેખાતી નથી. તેમ છતાં થોડા સમય પછી ઓછા પ્રકાશિત ઓરડામાંની વસ્તુઓને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આંખની કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે, જેનું કદ આઇરિસ એટલે કે કનિનિકાની મદદથી બદલી શકાય છે. જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ ઝાંખા પ્રકાશમાં કનિનિકા વડે કીકી વિસ્તાર પામે છે, જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશે. આમ કનિનિકા વિશ્રાંત થઈને કીકીને સંપૂર્ણપણે ખોલે. વિદ્યાર્થી મિત્રો, આંખનો લેન્સ એટલે કે નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય છે. જ્યારે દૂરની વસ્તુ જેવી કે દૂરનું ઝાડ કે અનંત અંતરે આવેલી વસ્તુઓ આપણે જોઈએ છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે. આ કિસ્સામાં આંખનો લેન્સ પાતળો હોય છે, તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે અને અભિસારી પાવર ઓછો હોય છે. અભિસારી પાવર એટલે કેન્દ્રિત કરવાની ક્ષમતા. દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ આ વખતે નેત્રપટલ પર રચાય છે. આમ આંખ જ્યારે દૂરની વસ્તુને જુએ છે ત્યારે તે આરામની સ્થિતિમાં હોય છે. અહીંયા એની આવી સરસ આકૃતિ આપેલી છે કે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં છે ત્યારે દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો લેન્સમાંથી વક્રીભવન પામીને પ્રતિબિંબ આઈ રચે છે. અહીંયા આંખનો લેન્સ પાતળો છે, આથી તેની કેન્દ્ર લંબાઈ વધારે છે, પરંતુ અભિસારી પાવર ઓછો છે. જ્યારે આંખ નજીકની વસ્તુને જુએ છે, જેમ કે 25 સેન્ટીમીટર અંતર રહેલું પુસ્તક, ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે. આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય છે, એટલે કે લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા ઘટે છે અને લેન્સ જાડો બને છે. પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને અભિસારી પાવર વધે છે, એટલે કે કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે થાય છે.
આથી નજીકની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. આમ આંખ જ્યારે નજીકની વસ્તુને જુએ છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. ઘણી વખત સાવ નજીક રાખીને તમે વાંચતા હોય ત્યારે વડીલો આપણને ખીજાય છે કે થોડુંક દૂર રાખીને જુઓ. તમારી નોટથી આંખનું અંતર 25 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું રાખવું પડે. અહીંયા સિલિયરી સ્નાયુઓ તંગ એટલે કે સંકોચિત અવસ્થામાં છે ત્યારે નજીકની વસ્તુમાંથી આવતા કિરણો લેન્સ વડે વક્રીભવન પામીને પ્રતિબિંબ આય રચે છે. અહીંયા આંખનો લેન્સ જાડો છે, આથી તેની કેન્દ્ર લંબાઈ ઓછી છે, પરંતુ અભિસારી પાવર વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, દૂરનું જોવું હોય ત્યારે લેન્સ પાતળો થાય, નજીકનું જોવું હોય ત્યારે લેન્સ જાડો થાય છે. અને આ જાડો પાતળો કરવાનું કામ કોણ કરે? સિલિયરી સ્નાયુઓ. જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ એટલે કે એકદમ ચોખ્ખું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? તો ફરીથી જોઈએ. નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. નજીકનું અને દૂરનું તમે કેટલું સ્પષ્ટ જોઈ શકો છો એ તમારી આંખની સમાવેશ ક્ષમતા થશે. વિદ્યાર્થી મિત્રો, જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિઅંતર અથવા આંખનું નજીક બિંદુ કહેવામાં આવે છે. નજીકમાં નજીક કેટલે સુધીની વસ્તુ તમે એકદમ ચોખ્ખી જોઈ શકો છો. તમે ટ્રાય કરજો. વસ્તુ દૂર છે, ધીમે 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 નજીક લઈ આવો. કેટલે સુધી સ્પષ્ટ દેખાય? સાવ નજીક આવશે તો તમને સ્પષ્ટ નહીં દેખાય, પણ જે લઘુત્તમ અંતરે તમે સ્પષ્ટ જોઈ શકો તે અંતર તમારી આંખનું નજીક બિંદુ થાય. એવી રીતે માનવ આંખ માટે દૂર બિંદુ, તો કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂર બિંદુ કહેવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે, પુખ્ત ઉંમરની વ્યક્તિ માટે જેને કોઈ ચશ્મા નથી, આંખની કોઈ ખામી નથી, એના માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર અંતરેથી એ બહુ સ્પષ્ટ વાંચી શકે છે. દૂર બિંદુ અનંત અંતરે હોય છે. ઘણે દૂર આવેલા વૃક્ષો કે આકાશમાં આવેલો ચંદ્ર કે તારા સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે અને આ જ તેની સમાવેશ ક્ષમતા થાય. મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને મોતિયો કહેવામાં આવે છે. તેને સર્જરી દ્વારા દૂર કરીને જોવાની શક્તિ પુનઃસ્થાપિત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા દાદા કે દાદીનું મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે એવું તમે સાંભળ્યું હશે ઘણીવાર. મોતિયો એટલે શું? તો કે લેન્સ પર આવું વાદળછાયું પડ, દુધિયા રંગનું પડ જામી જાય છે અને લેન્સની આગળ આવો અપારદર્શક પદાર્થ આવી જાય તો આપણને દેખાતું બંધ થઈ જાય. દેખાતું બંધ થઈ જાય તો ઓપરેશન કરીને આ પડ આપણે દૂર કરવું પડે, એટલે ફરીથી જોવાની શક્તિ આપણે મેળવી શકીએ. કુદરતે આપણને એકની જગ્યાએ 2 આંખ આપી છે. શા માટે? માણસ એક આંખ વડે 150 અંશ ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે.
બંને આંખો ભેગી કરીએ તો આ વિસ્તાર લગભગ 180 અંશ થઈ જાય છે. કોઈ મંદ પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતાં બે આંખો વડે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આમ બે આંખ વડે જોવાનો વિસ્તાર વધી જાય છે અને ઝાંખી કે નિસ્તેજ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બંને આંખો ખુલ્લી રાખવાથી વસ્તુઓ આપણને ઊંડાઈ સહિત ત્રિપરિમાણમાં દેખાય છે. બેને બદલે તમે એક આંખને બંધ કરીને જુઓ તો તમને આજુબાજુની વસ્તુઓ અથવા તો દ્રશ્યો દ્વિપરિમાણ દેખાશે. પણ બંને આંખો ખુલ્લી રાખીને જોઈએ ત્યારે આપણને વસ્તુઓનું ઊંડાણ પણ જાણવા મળે છે. અને આનું કારણ આપણી આંખો વચ્ચે થોડા સેન્ટીમીટરનું અંતર હોવાથી દરેક આંખ એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય જુએ છે. આપણું મગજ આ વધારાની જાણકારીનો ઉપયોગ કરીને બે દ્રશ્યોને એક દ્રશ્યમાં સંયોજિત કરે છે અને વસ્તુ કેટલી દૂર છે કે નજીક છે તે જણાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે ખામીને કારણે આંખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામીઓ કહે છે. કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી. આથી આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી સ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે આંખોમાં વક્રીકારક ખામીઓને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. અને દ્રષ્ટિની આવી વક્રીકારક ખામીઓના મુખ્ય 3 પ્રકાર છે: માયોપિયા અથવા લઘુદ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા અથવા ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ખામીઓ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું. આજનું હોમવર્ક: આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? બીજો પ્રશ્ન: આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ કોને કહે છે? તમારે પાકી નોટમાં આના જવાબ લખવાના છે. તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 188 પર આ બધી વસ્તુઓ આપેલી છે. સરસ વાંચીને પ્રશ્ન જવાબ નોટમાં લખીને યાદ રાખવાના છે. થેન્ક યુ.